તો આ સાથે રાજકોટથી સમાચાર સામે આવ્યા છે। રાજકોટથી સમાચાર પ્રાપ્ત થયા છે, જેમાં SNK સ્કૂલમાં ધોરણ 6 ની વિદ્યાર્થીનીનો છેડતીનો આરોપ। ધોરણ 11ના સિનિયર વિદ્યાર્થીઓ સ્કૂલ બસમાં હેરાન કરતા હોવાનો આરોપ લગાવાયો છે। માતા પિતાને પણ ગાળો આપતા હોવાનો વિદ્યાર્થીનીએ ફરિયાદ કરી છે। વિદ્યાર્થીનીએ સ્કૂલ તંત્રને અનેકવાર રજૂઆતો કરી છે આ મામલે, પરંતુ કોઈ પગલાં લેવામાં આવ્યા નથી। રડતા રડતા ફરિયાદ કરતો વિદ્યાર્થીનીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। મારી સ્કૂલનું નામ SNK કંસાગરા સ્કૂલ છે। આ આખી ઘટના 2 મહિનાથી હાલે છે, પણ સ્કૂલે કોઈ એક્શન નથી લીધો। 11th સ્ટેન્ડર્ડના છોકરાઓ એ અમને બુલી કરે છે અને અમારી ઉપર રોજ રોપ જમાવે છે, જેમ ભાવે અમારા મા બાપને કહે છે। અને આજે 2 વાર, કાલે પણ એ લોકો એમને માર્યા હતા અને આજે પણ એ લોકો એમને માર્યા છે। પૂરી હાલત આખી ખરાબ થઈ ગઈ છે, માથું એવું દુખે। સ્કૂલ વાળાઓએ 5મી વાર કમ્પ્લેન કરી તો કોઈ એક્શન લેવાતું નથી, એટલે હવે અમે પોલીસ કમ્પ્લેન કરવા આવ્યા છીએ। અમે જાતા હોય છે, જ્યારે બસમાં હજી એન્ટર થતા હોય છે ત્યારે એ લોકો પગ વચ્ચે રાખે છે અને જેમ થોડુંક પણ બે ગડી જાય ને એટલે તરત જ અમારી છે ને મા બાપ સામું ગારું બોલવા માંડે છે અને બધું એવી રીતે કરવા માંડે છે। અને આજે તો છે ને હદ જ થઈ ગયું। અમે એ લોકોને 2 વાર વોર્નિંગ દીધી, 5 વાર કમ્પ્લેન કરી કે પ્લીઝ તમે અમારી હરી રેવા દો, પણ એ લોકો ના માન્યા। અને આજે તો છે ને એના પપ્પાને બધા આવ્યા હતા, મારા પપ્પાને બધા, તો એની સામુ એ લોકો એને અમને મારી, એના પેરેન્ટ્સે અમને જ માર્યા, અમને ત્રણેયને। અમારા આખા વાળ જટિયા ઘાંચી નીચે રોડ ઉપર વયા ગયા। અને એ લોકો 18 વર્ષના 11th સ્ટેન્ડર્ડમાં છે, સિનિયર છે, તો એ લોકોને એટલી ખબર ન પડે। એ લોકોના પેરેન્ટ્સને પણ, હું 12 વર્ષની છું, મને એટલી ખબર પડતી હોય। હું 6ઠા ધોરણમાં અભ્યાસ કરું છું। સમગ્ર ઘટના મારવાની છે, ક્યાં બનેલી છે? ઈ કિરણનગરમાં બનેલી છે।